તો રામ રામ ડાયરા ને આજના આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે બપોરના 12 વાગી ગયા છે ને આપણે આવી ગયા છીએ વાડે. ઘણા દિવસ પછી આજ આપણે બ્લોગ શરૂ કર્યો છે. જોઈ શકો છો ભેંસ આપણી જઈ છે સરવા, એટલે આ બે છે. હવે આપણે અંદર બાંધીને નીરવાનું, આ બધા પોતળા આપણે ઢળી નાખવી. આપણે હાલો અંદર બાંધીને મળી. તો જોઈ શકો છો આપણે આપણી ગેટીને લઈને આવી છીએ પાણી પીવા, પછી અંદર બાંધી દેવી. તો જોઈ શકો છો આપણે બેને અહીંયા અંદર બાંધી દીધા છે. અને અહીંયા સવારમાં થોડુંક દૂધ ઢોળાણું હતું, એ આના વાસ આવી છે ને તે ખાય સાંટે છે. બાકી તો બે ઉપરના પંખા ચાલુ કરી દીધા, હેઠે બે બંધાઈ ગયા છે. હવે હાલો હવે નીરીને મળવી. તો જોઈ શકો છો આપણે આવી જઈએ છીએ આપણી રૂમમાં કુટીવાળી. અહીંથી કુટી ભરી દેવી આપણે, આપણો ભાઈબંધ જો આવ્યા છીએ. તો જોઈ શકો છો આપણે આવી ગયા છીએ વાડે ને અત્યારે વાગ્યા છે 3. જોઈ શકો છો આપણા બે ઢોરા અંદર બાંધ્યા છે. તો અંદર આપણે નીર્યું હતું, ખાઈ ગયા બધું. હાલો બહાર બાંધીને નીરવાનું હે. હવે બહાર બાંધી દેવી, નીર દેવી ને પછી મળીએ. તો જોઈ શકો છો આપણા કમ્પ્લેટ બાઈ નીરાઈ ગયું છે. બેને પાણી પાઈને બહાર બાંધી દીધું છે, નીરી દીધા છે. આપણે અંદર કમ્પ્લેટ પોતળા ઢળાઈ ગયા છે. જોઈ શકો છો. હવે આપણે મળીએ ડાયરેક્ટ 5 વાગે. તો જોઈ શકો છો અત્યારે વાગી ગયા છે 5 ને આપણે આવી ગયા છીએ વાડે. હવે આપણે ગેટીને થોડો કાંઈ અસો વીધી ગયો છે, તો દેખાડું. બધે અસો વીધી ગયો છે અહીંયા ડોકે ને બોકે. એટલે ના આપણે સોંપડી દેવી આપણે દવા. હાલો તો દવા બનાવી દેવી. જોઈ શકો છો આપણે દવા બનાવી લીધી છે. જો આપણે સાંટવાની છે, જોઈજો હમણાં. સાંટી દેવી આવડી આ દવા આપણે. જોઈ શકો છો બહુ આવડી આ દવા છે. જો બહુ આ સારી દવા આવે છે. અમે આ દવા પીવી, આ દવા ગાય, ઘોડો, ભેંસ, બકરી, કૂતરા જે હોય ને એને સાંટી શકાય. બહુ સારી આવે દવા આવડી. હાલો તો સાંટીને જ મળીએ. તો મિત્રો આપણે કમ્પ્લેટ દવા છટાઈ ઓકે રિપોર્ટ કરી નાખી છે. હવે અહીંયા ઊભી છે. હવે 100 વાગ્યા સુધી એને રાખવાની તડકે, સુકાઈ જાય પછી આપણે દોઈ નાખ્યું. હાલો તો મળીએ દોવાની હોય ત્યારે. તો આપણે અહીંયા લક્ષ્મી બાંધી જોઈ શકો છો. બધી વાઘ ગોલે છે. આની ઈતડા નથી એટલે આને આપણે નથી છાંટી. કમ્પ્લેટ કોરી કાઢે એટલે આપણે આને નથી છાંટી. તો મિત્રો જોઈ શકો છો આપણે ગેટી અહીંયા શાંતિથી ઊભી રહી ગઈ છે. હમણાં 2-3 જણ સાંટે છે એટલે આપણે અહીંયા ઊભા રહી છે ધોકા લઈને. સાંટે એટલે આમ ઊંચો ધોકો કરવાનો એટલે બંધ થઈ જાય. હમણાં તો અહીંયા કપસી પડી છે ને બેઠા છે. જો અહીંયા બાંધી છે હાંચીડે. આપણે કમ્પ્લેટ દવા છંટાઈ ગઈ છે. હવે સાંટા નહીં એનું ધ્યાન રાખીને બેસવાનું છે. હવે મળીએ ભેંસ આવે તારે. હાલો તો આપણે દવાનો ટાઈમ થઈ ગયો હોય અને આપણે અંદર બાંધી દીધી અને ખાણું મૂકી દીધું છે ગાને. હવે દોઈને મળીએ. કમ્પ્લેટ આપણે દોવાઈ જઈ છે ગાન. જો આપણી આખી ડોલ ભરાઈ ગઈ છે. જોઈ શકો છો આપણે વાસળીને ખાણ મૂકી દીધું છે. તો મિત્રો જોઈ શકો છો આપણી ભેંસ આવી ગઈ છે શેરીને. હવે આપણે આને દોવાની છે તો દોઈને મળીએ. તો આપણે જોઈ શકો છો દોવા બેસી જાય છીએ. હવે દોઈને મળીએ. તો આપણી ભેંસ 2 વાસણમાં દોવાઈને કમ્પ્લેટ થઈ ગઈ છે. જોઈ શકો છો. જો અહીંયા બાંધી છે. તો મિત્રો જોઈ શકો છો આપણે બહાર નીચી દીધું છે તણે અને આમ વાસળી વેચમાં ભેંસ. અહીંયા જો આપણી ગા છે ગેટી, મોલી અને લક્ષ્મી. આપણે તણે બહાર નીરાઈ ગયું છે. હવે આપણે નીરવાનું છે અંદર.